કેમ છો મિત્રો? આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ વર્મ ગેર વિશે. તેથી તે કેવી રીતે કામ કરે છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે. વર્મ ગેર એક એવી ગિયર મિકેનિઝમ છે જેમાં વર્મ એટલે કે સ્ક્રૂ જેવા દેખાતા લાંબો ગિયર અને વર્મ વ્હીલ ગોળ દાંતવાળો ગિયર આ બે મળીને જોરદાર સ્પીડ રિડક્શન અને હાઈ ટોર્ક મેળવવામાં મદદ કરે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે વર્મ એટલે કે ઇનપુટ અને વર્મ વ્હીલ એટલે કે આઉટપુટ. જેવી રીતે ઇનપુટ સમજીએ, એ સ્ક્રૂ જેવા લાંબા સિલિન્ડર છે. જ્યારે વર્મ રોટેટ થાય છે તેના થ્રેડ્સ વર્મ વ્હીલના દાંતને એંગેજ થાય છે. વર્મ વ્હીલ એટલે કે આઉટપુટ આ ગોળ ગિયર વર્મ સાથે મેશ થવાથી ધીમું પરંતુ શક્તિશાળી આઉટપુટ રોટેશન આપે છે. મેકેનિઝમ વર્મ વ્હીલ એક ટર્ન ફરશે જ્યારે વર્મ વ્હીલ થોડું જ ફરશે, એટલે કે સ્પીડ ઘણું ઘટે અને ટોર્ક વધી જાય છે. સેલ્ફ લોકિંગ પ્રોપર્ટી ઘણા વર્મ ગિયરમાં વર્મ વ્હીલ પાછું વર્મને ફેરવી શકતું નથી. તેને સેલ્ફ લોકિંગ કહે છે, જે તે સેફટી માટે ખૂબ ઉપયોગી છે. ચિત્રમાં બતાવ્યું છે કે નોન-થ્રોટેડ વર્મ, સાદો સિલિન્ડર વર્મ અને થ્રોટેડ વર્મ વ્હીલ એટલે કે વળાંકવાળું વ્હીલ જેથી કોન્ટેક્ટ એરિયા વધારે મળે છે. 3 સ્ટાર્ટ થ્રેડ્સ એટલે કે વર્મ પર 3 હેલિકેલી વાઉન્ડ થ્રેડ્સ. આ ડિઝાઇન પાવર ટ્રાન્સમિશનને વધારે સ્મૂથ બનાવે છે. તેથી વર્મ ગેરનો ઉપયોગ જ્યાં સ્લો સ્પીડ પ્લસ હાઈ ટોર્કમાં માંગવામાં આવે છે. લિફ્ટ્સ, એલિવેટર, કન્વેયર સિસ્ટમ્સ, સ્ટીયરિંગ ગિયર્સ, ઇન્ડસ્ટ્રીયલ મશીન્સ, ગેટ ઓપનર્સ, ટ્યુનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, હોસિસ એન્ડ ક્રેન્સમાં. તો મિત્રો, આ હતું વર્મ ગેરનું સરળ ગુજરાતી સમજણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ પર આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.